મેં એક વસ્તુ નોટિસ કરી નિરૂમાની કે કેટલા મલ્ટીટાસ્કિંગ સાથે સાથે કરી શકે અને દાદાનું ધ્યાન એ કેટલું કેરફુલી રાખતા હતા. તો એનું એક એક્ઝામ્પલ કહું તો નૈરોબીમાં દાદાને સૂવાનું અને નિરૂમાને સૂવાનું એક રૂમમાં હતું અને એની બાજુની જ રૂમમાં અમે સૂઈ ગયા હતા અને વચ્ચે ખાલી પાર્ટીશન હતું. ઓલી વોલ નથી પણ પાર્ટીશન હતું વુડનું, એટલે જે આ બાજુ દાદાની રૂમમાં થાય અમને સંભળાય. તો આખી રાત દાદા આમ ખોંખારો કરે તો તરત જ નિરૂમાં હાજર જ હોય, એટલે આખી રાતના આવા ઉજાગરા હોય. પછી બીજે દિવસે આખો સત્સંગ કરે, બધું એરેન્જમેન્ટ કરે, પછી બધું અક્રમ વિજ્ઞાનનું કામ કરે, પછી દાદાના બધા કાગળો લખે અને જ્યારે સત્સંગ હોય ત્યારે તો બાજુમાં જ બેસી ગયા હોય, ટેપ રેકોર્ડિંગ કરે. એટલે ત્યારે મને રિયલી ત્યારે બહુ એમને માટે એક હાઈ રિસ્પેક્ટ ને માન ઉત્પન્ન થયું હતું અને ખબર પડી કે આ તો નિરૂમા તો એક બહુ મોટા વ્યક્તિ છે. જ્યાં જ્ઞાની આવી મળે નાક પડતું ત્યાં, જ્યાં જ્ઞાની આવી મળે નાક પડતું ત્યાં, અપૂર્વ ટાણું ના ફરી કદી પામ્યો અહો તુજ ભાગ, અપૂર્વ ટાણું ના ફરી કદી પામ્યો અહો તુજ ભાગ. ધીરુભાઈ કહે છે કે દાદા એટલું કરજો કે મને તમારે આ તમારી ચાકરી મને આપજો, આ મારો એટલો લાભ આટલો મને ચડવા દેજો. એનો ભાવ શું હતો કે મને જો કઈક આ મળે તો જ્ઞાન પરિણામ પામે. આ કહેવું પડ્યું, આ આઝાદી થઈ ગયા પગ આ થયું અને આમની કઈક જૂની જાગી છે ધીરુભાઈની સેવામાં તો એને જોવા મળ્યું બધું આખું રાત દિવસમાં સ્થિર જોયું એમને, એની પોતાની ભૂલો જોઈ અને એને સ્થિરતા જોઈ. શું થયું? એ મોટી ટ્રેનિંગ છે. એ ટ્રેનિંગ શીખવાય, એ ટ્રેનિંગ શીખવાની એમને મળે એ એમને બધું આમાં મળ્યું. જો એટલે આવા તો કેટલા સંજોગો બન્યા છે ક્ષણે ક્ષણે, દરેક ક્રિયામાં, દરેક કાર્યમાં, દરેક મિનિટે. ને જે ક્ષમતા જે જોઈ છે ને એ ક્ષમતા એમનામાં આવી જવાની છે. હા. અહો અહો સ્વભાન દીધું અડતા જ સુચરણ, અહો અહો સ્વભાન દીધું અડતા જ સુચરણ, હે દાદાના ચરણોમાં હો સર્વસ્વ અર્પણ, હે દાદાના ચરણોમાં હો સર્વસ્વ અર્પણ. જ્ઞાની પુરુષ નું શું ચરણ છે, તરિયા છે, એ એમને જોવાની મળે નહીં કે એનું મોટું મહત્ ભાગ્ય કહેવાય. કેવું જબરજસ્ત કહેવાય દાદા, કોઈનું એવું ભાગ્ય એ ભાગ્ય કહેવાય એટલું. તે એમને મિનિટે મિનિટ નું જોઈ ચર્યા બધી. હા, ખાતી વખતે, પીતી વખતે, નાતી વખતે, પહેલા જતી વખતે બધી ચર્યા એમને જોઈ. શું થયું? દરેક ક્રિયા જોઈએ લોકોનું કલ્યાણ થવાનું હોય તારે મેં આટલું તૈયાર થયું કર્યું. હા. દાદાનું એક આવે કે નિરૂમાનો અખંડ સાથે રહેવું, અતૂટ સાથે રહેવું. તો એવું કહેતા હતા કે એમનું જબરજસ્ત પુણ્યનું બંને પુણ્યના આધારે રહી શકે. તો એવા કેવા ભાવથી કે જેથી કરીને જ્ઞાનીનું અખંડ અતૂટ સાનિધ્ય મળે. એટલે આ જ ને એક તો દાદા એમ જ નિર્માણમાં અંકમાં જ આપણે આવી છે વાત કે સાચું જાણવાના કામી હતા, સાચું જાણવું હતું એટલે આત્મા પામવો હતો, એ જ ટૂંકી વાત આવે. અને પછી કંઈક જો લિંક મળી હોય તો એમને એવી ભાવના કે આવા જ્ઞાની હોય તો હું એમને કહીને કે એટલું બધું સાચવી લઈશ આજુબાજુ બધું એમનો વ્યવહાર કે જેથી કરીને વધારે આત્મામાં રહી શકે અને વધારે જગતનું કલ્યાણ કરી શકે. એટલે આવી ભવોભવની ભાવના હોવી જ જોઈએ.
અને તો જ આ એમની એવી, અને એમને એટલી બધી સૂઝ પડે, બધી બાબતની સૂઝ પડે એમને. સૂઝ એટલે શું, એમને દેખાવા જ માંડે કે હવે અમને આ જરૂર પડશે, તો બધી વ્યવસ્થા એમણે તૈયારી કરી લીધી, એમને વિચાર સુધા કરવો ના પડે જ્ઞાનીને. એવી એમની સેવા હોય, એવી એમની ભાવના હશે કે દાદાને બધી રીતે પોતે સેવા કરી શક્યા. એટલે કેટલું સરસ. અને જગતની મોટી પુણ્ય કહેવાય કે આ બધું આ દાદા સચવાયા, દાદાનું વાણી સચવાઈ, દાદાનું જ્ઞાન નિરૂમાં 18 વર્ષ સુધી બોલો દાદાના ગયા પછી સાચી એક એકને માણસે પીરસીને એને મોક્ષના માર્ગે ચડાયા. અને સ્થૂળ દેહ છોડ્યો તો લાખો માણસોના દિલમાં આખો કેટલાય પ્રકારના મોહ સંસારના ખેંચી અને મોક્ષને માર્ગે, પણ એવી ભાવના હશે તો મોક્ષને માર્ગે ચડી ગયા લોકો, લાખો હજારો માણસો. સંસારમાંથી આખી રુચિ જ રસ જ ખલાસ થઈ ગયો. કેવી કલ્યાણની ભાવના હશે. સ્થૂળ દેહ તણું આવરણ તૂટતા સૂક્ષ્મ સ્વરૂપ નિરૂમા બમણું કરે છે કલ્યાણ. શુદ્ધ જ્ઞાન તણી ગંગા વહાવી જ્યોતથી જ્યોત જલી નિર્માય જગ કલ્યાણ.